એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે. સંવત 1882 સાલની આ લીલા છે. શ્રાવણ મહિનો, સુદ પક્ષ, 10મીનો દિવસ. હવે એમાં ગઢડાની બાજુમાં પડલીવાળા ભાણ ખાચર, એને અને દાદા ખાચરને બેયને તકરાર ચાલે એક ખેતર માટે. હવે વડલીના ભાણ ખાચર એમ કે આ મારામાં આવે, ને દાદા ખાચર એ કહેતા આ મારામાં આવે. એટલે એક ખેતર માટે તકરાર ચાલતી હતી. એટલે એ ખેતરનું નામ જ પડી ગયેલું તકરારિયું ખેતર. એ ખેતરનું નામ તકરારિયું ખેતર. ઘણીવાર થાય એવું કે આમાં હોય ખેતર, પણ ભાઈઓ લગભગ આખી જિંદગી તકરારમાં કાઢી નાખે. એટલે વડલીના ભાણ ખાચરે દબાવેલું ટૂંકમાં, અને દાદા ખાચરને કે અમારું છે. એમાંથી ધીંગાણું થયું. દાદા ખાચરના માણસો અને વડલીના ભાણ ખાચર બેયના માણસો વચ્ચે ધીંગાણું થયું. સ્વામિનારાયણ ભગવાનને આ વાતની ખબર પડી કે દાદાને મુશ્કેલી પડી છે. એટલે મહારાજે પોતાના પાર્ષદોને એમ કીધું કે તમે બધા જાઓ અને દાદાને મદદ કરો. મેં કહેલું ને સવારની કથામાં કે દાદાએ જેટલું મહારાજને સમર્પણ કર્યું ને એથી ઝાઝું સમર્પણ સ્વામિનારાયણ ભગવાને દાદા માટે કર્યું છે. સ્વામિનારાયણ ભગવાને ભગુજી આદિ પાર્ષદોને મોકલ્યા કે તમે જાઓ. અને સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદો બધા ગયા. અને ભડલીવાળા ભાણ ખાચરના 300 માણસો હતા. એ 300 ને મારીને કાઢી મૂક્યા. ખબડ ને મતારો ને આ બધા ઘણા બધા હતા. અમુકને તો ઢાળી બી દીધા, અને અમુક ભાગી ગયા. પછી થોડાક ઢળી જાય એટલે અમુક પછી એની મેળે ભાગી જાય. પછી અહીંયા ઊભા ન રહે. એટલે 300 માણસો ભાગાડી મૂક્યા. હવે એમાં ઘણા બધા સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદો ઘાયલ થયા. એ વખતે પાર્ષદો એટલે બધા જે ગ્રહસ્થાશ્રમમાં જ રહેતા અને જે આમ બધા મહારાજની સુરક્ષામાં રહેતા, એ બધા પાર્ષદો એમાં ઘાયલ થયા. એટલે પાંચુબાનો ઓરડો હતો, ત્યાં બધાને સુવાડ્યા. એમાં ઘણાની આવરદા પૂરી થઈ ગયેલી. એટલે સચ્ચિદાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કીધું કે રાત્રે આમાંથી ઘણાઈને કાળ લેવા માટે આવશે. એની આવરદા પૂરી થઈ ગઈ છે, પણ જો આ સમયે આપણે એને મરવા દેશું તો લોકો એમ કહે કે સ્વામિનારાયણના પાળા ધીંગાણા મર્યા, માટે તમે એની રક્ષા કરવા બેસો. એટલે સચ્ચિદાનંદ સ્વામી રાત્રે ત્યાં બેઠા. રાત્રે કાળ પાળાઓને લેવા માટે આવ્યો. તે સચ્ચિદાનંદ સ્વામી હથિયાર ગોતે, કારણ કે સાધુ પાસે હથિયાર તો હોય નહીં. સચ્ચિદાનંદ સ્વામી હથિયાર ગોતે, તે કાંઈ જડ્યું નહીં ને એમાં હાંબેલું હાથમાં આવ્યું. તે સચ્ચિદાનંદ સ્વામીએ હાંબેલું લઈને સીધું કાળની કાંધમાં માર્યું. એક હાંબેલું માર્યું ને તે કાળ તો હેઠો પડી ગયો. પછી ઊભો થઈ મહારાજ પાસે ગયો, સ્વામિનારાયણ ભગવાન પાસે, અને જૈન કહે છે કે તમારી મર્યાદા પ્રમાણે હું કામ કરું. જેનું મૃત્યુ આવ્યું એને લેવા માટે જાઉં તો આ તમારા સાધુએ મને એક માર્યું ને તે ઢાળી દીધો હેઠો. સ્વામિનારાયણ ભગવાન કે જો કોઈની આયુષ વધારવી કે ઘટાડવી એ અમારા હાથમાં છે. કોઈની આયુષ વધારવી કે ઘટાડવી અમારા હાથમાં છે. અને ભગવાનના ભક્ત ઉપર તારું જોર ચાલે નહીં. ભગવાનના ભક્ત ઉપર તારું જોર નહીં ચાલે. અને એની આવરદા અમે વધારી છે, માટે તું જા. એટલે કાળ પાછો સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યો. આવીને સ્વામીને 5 પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા. અને પછી સ્વામીને કે સ્વામી મારી ડોક ભાંગી ગઈ, માથે પગ મૂકો ને તો હરખી થઈ જાય. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના ચરણારવિંદ લઈ અને કાળના મસ્તક ઉપર મૂક્યા. એટલે એને વળી પાછું હતું એવું ને એવું સારું થઈ ગયું. પછી તો કાળ તો જતો રહ્યો. આ બધા પાર્ષદો જીવતા થયા. મહારાજ આવ્યા ખબર કાઢવા. એટલે મહારાજને કાળ આ બધા પાર્ષદો કહે છે કે મહારાજ આજ તમારી કૃપાથી અમે બધા જીવ્યા, નહીતર આજ અમે જીવવી એમ નહોતા. અને મહારાજ અમે જ્યારે ધીંગાણામાં ગયા ને ત્યારે અમે તો 15 જણા હતા, અને ઓલા તો 300 જણા. પણ મહારાજ એ બધા 300 જણામાં અમે અમુકને માર્યા ને બીજા જાતા હતા ને એમ બોલતા હતા કે આ સ્વામિનારાયણના તો 500 પાળા આવ્યા, ભાગો નહીતર મરી જાવ.
તે મહારાજ તમે આ 15ના 500 દેખાડ્યા એ તમારો પ્રતાપ, અને આજ કાળથી બચાવ્યા એ પણ તમારો પ્રતાપ છે. આ પાર્ષદો બધા બોલ્યા. કહેવાનું કે એ પાર્ષદોને ખબર પડી ગઈ કે આ પ્રતાપ બધો ભગવાનનો છે, આપણું આમાં કાંઈ નથી. હું તમે એ જગ્યાએ હોય ને તો આપણે ફડાશું મારી જોયો 15 હતા 300 ને ઢાળ દીધા. પણ એને ખબર ન હોય પાવર ક્યાંથી આવ્યો એ. સમજે આપણે ઘણીવાર આવું થતું હોય, હાલતું હોય કોકને લઈ અને આપણે બળ કરીએ જતા હોય, મેં આમ કર્યું મેં આમ કર્યું. મેં એવું ઘણીવાર લોકોના મોઢે આમ જોઈએ ને, આપણે એક કામ થયું હોય ને તો એમાં 15 જણા એ સમય અમે કર્યું. આ જેમ કે આ જમીનના કોપડાઓમાં નથી, આ જમીનની લે વેચમાં 50 વીઘાની જમીન હોય, 50 વીઘા જમીન. હવે એ ઘણા પાર્ટનરો ભેગા થઈને લીધી હોય. હવે એમાં એક મુખ્ય પાર્ટનર હોય 50%માં, બીજા પાછા 10%, 25%, એમ બધા ઝીણા ઝીણા હોય. 10% જેને દીધું હોય એમાં પાછા એને 10 જણાને ભેળવા હોય 1% એ 1% જેને રાખ્યો હોય એને વળી પાછો એક બીજાને ભેળ હોય એ 0.5%. એ 0.5% વાળા વળી પાછા એકને ભેળ હોય, એમાં 5%નો એને કર્યો હોય. અને એ 5% વાળો આપણે બધા આમ જાતા હોય ને 50 વીઘાનું ખેતર આવે ને કે સ્વામી આ જમીન આપણે રાખી. એટલે આ ખોટું નથી કહેતો. હા, મારા આમ તમને મારા ગળાને આમ ખવાય નહીં, કારણ કે મારે કથા કરવી છે એટલે. બાકી તમને હું આ ખોટું નહીં કહેતો. હે હા, એ આપણને એમ કે સમય આ 50 વીઘા જમીન આપણે રાખી કે, અને બીજી કેટલી બધી બતાવી દે. એટલે એ બતાવ્યામાં આપણને કાંઈ વાંધો નહીં, પણ અમારા મનમાં ખોટો ભ્રમ જાગી જાય કે આ પાર્ટી બહુ સારી લાગે છે કે ભાઈ આવી રીતે 50 વીઘા લઈ લે. એટલે પછી જે અમે પ્રસાદ પાણી દઈ, પાન બીડા દઈ અને વળતરમાં કાંઈ ન આવે ને તઈ દુઃખ થાય, મળું આ તો બધું ગાંઠનું ગયું. આ બહુ મોટું માર. એટલે એને ફ્રેન્કલી કહી દેવું જોઈએ, સમય આમાં મારો 25%, એટલે 25 ઓલા 1%માં 25% ભાગ એટલે કેટલો થયો ભાઈ. એટલે એવું ખોટું પછી એવું ન કરવું જોઈએ, આપણે કહી દેવું જોઈએ આમાં આટલો મારો ભાગ છે એમ. એટલે બીજું ખોટા કોઈ લોકો ભરમાય નહીં. એટલે આ પાર્ષદો હતા ને એ બધા ડાયા હતા, એને બિચારાએ ચોખ્ખું કહી દીધું મહારાજ આ બધું તમારે લઈને થયું છે, આમાં અમારું કાંઈ નથી. હવે આ પ્રસંગમાંથી એક વાત કે કાળનું કામ કરતો હોય પણ જે ભગવાનનો આશ્રિત હોય, ભગવાનનો ભક્ત હોય, એની ઉપર કાળનું પણ કાંઈ ચાલતું નથી. એટલે મહારાજે વાત કીધી કે જે ખરેખરો ભગવાનનો ભગત હોય, કાળ કર્મને માયાનો ભાર નથી કે એની હામું પણ જોઈ શકે. આ તાકાત ભગવાનના ભગતની છે. એટલે મેં સંત થવાની વાત કરી. બીજી વાત તમને કહું, દુનિયામાં તમે બધું જ થાજો પણ હારા ભગવાનના ભગત પણ થાજો. છેલ્લે ઈ થયા વિના છૂટક્યો નથી. ડૉક્ટર થવું હોય ડૉક્ટર થાવ, વકીલ થવું હોય તો વકીલ થાવ, એન્જિનિયર થવું હોય તો એન્જિનિયર થાવ, નેતા થાવ, વડાપ્રધાન થાવ, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ, જે થવું હોય તે થાવ. પણ એક વાત મારે તમારે બધાએ યાદ રાખવી પડશે, ખરેખરા ભગવાનના ભક્ત થયા વિના છૂટક્યો નથી. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ સ્પષ્ટ લખ્યું કે હેજી વાલા ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ. બાકી બધું થવાય, એ હેલું છે. વક્તા થવું હોય, સંગીતજ્ઞ થવું હોય, એન્જિનિયર થવું, ડૉક્ટર થવું, વકીલ થવું, બધું થવાય. પણ ભગવાનનું ભગત થવું એ કઠણમાં કઠણ કામ છે. પ્રાઇમ મિનિસ્ટર બી થવાય. હા, ભાષણ કરતા આવડવું જોઈએ ચૂંટણી ટાણે, ખરેખરું થઈ જાઓ તમે. તમારે ચીફ મિનિસ્ટર બનવું હોય, ચૂંટણી જીતવી હોય, બસ જેટલા વધારે હોલા મારતા આવડે ને એવડો જલ્દી જીતે. એમાં તમે ખોટું બોલતા શીખી જાઓ તોય તમે જીતી જાઓ. અને ભગત થવું હોય એટલે એમાં ખોટું બોલવાનું ચાલે જ ને, એમાં સત્ય બોલવું પડે, એ બહુ કઠણ પડે. હેજી વાલા ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. એટલે ભગત થવું કઠણ છે. એક વાત બહુ સ્પષ્ટ કહી શકું કે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર લડવું હેલું, પણ મનની હારે લડાઈ લેવી ને ભાઈ, એ એનાથી પણ મુશ્કેલ છે. મનને જીતવું એ બહુ કઠણ છે.
એટલે અમારા બ્રહ્માનંદ સ્વામી તો કહ્યું કે હાજી ભલા શુરા જગમાહી સંત મન બલવંત જીતે સોઈ શુરા. મનને જીતવું એ બહુ કઠણ કામ છે. એટલે ભગત થવું એ કઠણમાં કઠણ કામ છે. બધા ભગત નહીં. એમાંય તે તમને હું વેશની વાત કરું, વેશથી ભગત નથી થવાતું કંઈ. તિલક ચાંદલાક શીખાવું કે આંખ દેખ માળા ડોકુમાં કે અહીંયા બધી બાંધ્યો એમ કાંઈ નથી. હવે તમારા ગ્રહસ્થો બધા અહીંયા માળાઓ જ પહેરે છે ને હાથમાં. અમારું બધું તમે મીડિયા પહેરવા, અમે કાઢવા મળશું એમ તમે પહેરવા મળશું એવું લાગે એમ ભગત નહીં. એટલે ભગત થવું એ કઠણમાં કઠણ કામ. પણ જે ભગત થાય એની ઉપર કાળ કર્મ અને માયાનો ભાર નથી. આવો સેમ પ્રસંગ તમે જો અજામિલનો ભાગવતમાં, એને કાળ લેવા માટે આવ્યા યમના દૂત. એકવાર નારાયણ નામ બોલ્યો તો વિષ્ણુના દૂતોએ એને યમના દૂતોથી છોડાયો. અને ત્યાં બી યમરાજા પાસે જ્યારે યમના દૂતો ગયા અને એણે એમ કહ્યું કે આવી ઘટના ઘટી, ત્યારે યમરાજાએ એટલું કીધું હતું કે મારું તમારું શાસન બધાય ઉપર ચાલશે પણ ભગવાનના ભગત ઉપર ચાલશે નહીં. યમરાજા પણ બોલેલા. એટલે આપણે બધાએ ખરેખરા ભગવાનના ભગત થવું. ગતિ બે જ છે, જીવ મરે ને પછી કાં પાછો આ સંસારમાં આવે અને કાં એ ભગવાનના ધામમાં જાય. આ બે જ ગતિ છે જીવની. કાં પાછો આ સંસારમાં આવે, કોઈ લખ 84માં જાય, કોઈ બીજો ભૂત પ્રેત થાય કે કોઈ ગમે લોકમાં ભટકે, અને કાં ઈશ્વરના ધામમાં જાય. જે ભગત છે એ ધામમાં જાય, બાકીના જીવ બધા ગામમાં જાય. ક્યાં જાવું એ આપણે નક્કી કરવું. જે થાવું હોય તે થાવું એની હું ના નહીં કહેતો, પણ ભગત થયા વિના છૂટક્યો નથી. બાકી બધું તો લાંબુ કાંઈ બહુ મજાનું એટલું બધું છે નહીં. આમ તમે આમ જોવો ને તો મારે તમને આ બધા આજે ઘણા મહેનતું કેટલી કરે ત્યારે બિચારા થોડું થોડું બધું કંઈક પામતા હોય. તમે આમ જો તો હમણાં આ તમે બધા એન્જિનિયરિંગ કરતા હોય, કેટલો દાખલો કરે. 12 ભણે પછી પાછા 3 વર્ષ કરે ને કંઈક 2 વર્ષ કરે ને કેટલા વર્ષ ભણે, કેટલા ચોપડા ફાડે, કેટલા રૂપિયા બગાડે ત્યારે એન્જિનિયર થાય. હવે એક એન્જિનિયર થવામાં જો આટલો સમય ખર્ચવો પડતો હોય અને પછી પાછો એટલો સમય ખર્ચ્યા પછી 8,000 10,000ની નોકરી માટે બિચારાને ભટકવું પડતું હોય. અટાણે તો હવે તમે આમ જો રાફડા ફાટ્યા. એન્જિનિયર કેટલો દાખલો કરીને થાય અને તોય એના ફળમાં તમે જો આજીવિકા પૂરી ન થાય. હવે એક એન્જિનિયર થવું જો આટલું કઠણ હોય તો ભગવાનનું ભગત થવું તો કેટલું કઠણ પડે ભાઈ. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે હેજીવાલા ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ. સાધુ થાવું, ભગત થાવું એ કઠણ છે. બાકી તો બધું થવાય ભાઈ. અહીંયા જેને કાંઈ નથી આવડતું ને એ ભારત દેશના વડાપ્રધાન થઈ ગયેલા છે. હા, અને જે વડાપ્રધાન થયેલા ને અમુક એને એના કુટુંબીઓએ મત નહોતા દીધા. હા, એને પૂછવામાં આવ્યું કે તમે તમારા હગા બાપને કેમ મત નહોતો દીધો? એ કે એનાથી અમારું ઘર હરખું નથી હાલતું, એ ભારત દેશ કેમ હકાવશે એ કે. હા, આવા થયેલા છે અહીંયા વડાપ્રધાન. એટલે એ બહુ દુર્લભ ચીજ નથી. જો આ હું તમને બહુ સનાતન સત્ય કહું, મેં આ ભગવું પહેર્યું ને એને 25 વર્ષ થયા. હજી હું સાધુતા કેળવવાના પ્રયાસ કરું છું બાપ. મને મારા મગજમાં એક સાધુતા છે કે સાધુ કેવા હોય, સાધુના ગુણો કેવા હોય, એ મેળવવા રાત દાડો દાખલો કરીએ. એક ગુણ ડેવલપ કરતા વરહના વરહ વ્યા જાય. એક ગુસ્સો ન થવા દેવો, કે એક કોઈ દિવસ હરામની વૃત્તિ ન થવા દેવી, કોઈ નજર ક્યાંય ન બગડવા દેવી, તનમાં ધનમાં માનમાં ખાનમાં પાનમાં ક્યાંય આસક્તિ ન થવા દેવી. દયા, ક્ષમા, તિતિક્ષા, ભક્તિ, વિરક્તિ, આ જે ગુણો એ સંપાદન કરવા એ બહુ કઠણ કામ છે. અને એટલા માટે હું મારી કથામાં જ્યારે કથા પૂર્ણ થાય, હજારો માણસો રાજી થયા હોય, ત્યારે હું એક જ વાનું બધાય પાસે માંગુ કે તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે મારા જીવનમાં ભક્તિને વિરક્તિ આવે, ભગવાનમાં ભક્તિ આવે અને જગતમાં વિરક્તિ આવે. બધાના આશીર્વાદ હું આ માંગુ. મને ખબર છે કે જ્યારે આટલી બધી 7 દિવસ હું કથા કરું, હજારો લોકોના હૃદયો પ્રફુલ્લિત થયા હોય, પ્રસન્ન થયા હોય. કોઈ વૃદ્ધ દાદા દાદીઓ બધા કથા સાંભળીને રાજી થયા હોય અને એકાદા કોઈ એવો આશીર્વાદ દઈ દે આપણને, આપણા જીવનું રૂડું થાય. અને એટલા માટે
ભગત થાવું, સંત થાવું એ આપણે બધાએ, મારે તમારે બધાએ મહેનત કરી. હે જીવાલા ભક્તા થાવું રે ભગવાનના છે જો કઠાણ કામા. હે જીવાલા ભક્તા નિષ્કુળાનંદ સ્વામી થાવું રે સર્વે સંસારના કરવા જોઈએ રામા. સુખ સર્વે સંસારના કરવા જીવાલા ખૂની ન થાય ખમે ગણો એવો સહજ સ્વભાવે. એ જીવાલા ખૂની ન થાય એવો સહજ સ્વભાવે. નિષ્કુળાનંદ ભક્તનો જશ જુગો જુગ ગવાય. નિષ્કુળાનંદ એવા ભક્તનો યશ જુગો જુગ ગવાય. હે જીવાલા ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠાણ માટે વાલા ભક્તો, આપણે બધાએ ખરેખરા ભગવાનના ભક્ત થવાનો પ્રયાસ કરવો. આજે લોકો જિંદગી ખોટે માર્ગે ખૂબ બગાડે છે અને ભગત થવું એ કેવલ એક મનુષ્ય જન્મમાં જ થવાય છે. બાકી 84 લાખ પ્રકારના જન્મો આ જીવાત્માને મળશે, એમાં ભગત નહીં થવાય. એમાં તો ખાવા પીવાનું હોવાનું જ થશે, બીજું કશું જ નહીં થાય. એટલે માણસનો દેહ મને તમને મળ્યો છે, એને એળે ન જાય, વેડફાઈ ન જાય, ખોટે માર્ગે ન જાય, પાપના માર્ગે ન જાય, વ્યસનના માર્ગમાં વેડફાઈ ન જાય.
એનું બધાએ ધ્યાન રાખવું. કિંમતી ચીજ મળી હોય ને એ વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને એમાંય તે આપણી જિંદગી કોઈની 25%, કોઈની 30%, 50%, 60% તો જતી રહી. હવે જે બાકી છે એમાં એટલું સાવધાન થઈ જવું. આપણી એક કહેવત છે કે જાગ્યા ન્યાથી હવાર. ખોટા માર્ગો બધા બંધ કરવા. પહેલી વાત તો એ, ભગત થવું હોય એને ખોટા માર્ગો પહેલા બંધ કરવા. કોઈ બી પ્રકારનો વ્યસનનો માર્ગ એ ખોટો છે ને બંધ કરો. પાપના માર્ગો છે ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળ, સેલ, છળ, કપટ, કોઈને હેરાન કરવા, દુખી કરવા, કોઈનું લઈ લેવું, ઝૂંટવી લેવું, આ બધા માર્ગ પાપના માર્ગ છે. કુદ્રષ્ટિ, પરનારી કે પરપુરુષના સંગ, બેઠક ઉઠક, આ બધા પાપના માર્ગ છે. એ ઈશ્વરને ગમે નહીં, એ માર્ગ બંધ કરવા. એ કોઈ ચીજ નવી નવાઈની નથી કે આપણને આ લોકમાં જ મળે. એ તો જ્યાં જ્યાં જાવું ત્યાં જન્મ જન્મમાં બધે મળશે. કોઈ એમ માનતું હોય કે સ્ત્રી બહુ દુર્લભ છે, તે વાત ખોટી છે. જે દિવસે આ જીવાત્માને પાડાનો દેહ આવ્યો છે ત્યારે પત્નીઓ ક્યાં ઓછી મળી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું. એની માટે શું કઈ દાખલો કરવો પડે છે? આ ભૂંડણાઓ બધા હોય છે, તમે જુઓ તો પત્ની હોય ને એને 10, 15 છોકરાને રબડા જેવા. હાલો, એક કોઈને સેજે દુઃખ નહીં લ્યો. હાલો, કોઈ દી માન અપમાનનો તો એને પ્રશ્ન ન આવે. ઉકરડા ને ગટરમાં જ રહેવાનો, એને પ્રશ્ન શું અપમાનનો? બધા સુખી છે. એટલે પશુ પક્ષી બીજા દેહો જે આવશે ત્યાં બધું જ મળે છે. એમાં કોઈ વસ્તુ નવી નવાઈની નથી. ખાવાનું પીવાનું આ તે બીજું ત્રીજું બધી. એક મનુષ્ય જન્મ એવો છે જે ભગત થવા માટે છે. બાકીના 83,99,999 જન્મમાં બાકીનું બધું ત્યાં મળવાનું જ છે. એમાં ભગત નહીં થવાય. અને એટલા માટે ખોટા માર્ગો બંધ કરી, અને ભાઈ ખોટા માર્ગો ગમે એટલા અપનાવશો ને હાથમાં કાંઈ નહીં આવે. આ જગત ઈશ્વરે એવું બનાવ્યું છે કે અહીંયા ગમે એટલું ભેળું કર્યું છે, એક દી ખાલી છે જવાનું ને જવાનું. મને હમણાં તાજો પ્રસંગ છે એટલે મને બેન બહુ સાંભળી જાય તમિલનાડુના. એટલે હમણાં તાજો, અને પછી હું તાજું જ ખવડાવું છું. વાસી મન બહુ મજા નહીં. એટલે એ તમે બેન તમે જો તમિલનાડુના જે બરાબર મુખ્યમંત્રી ગયા, હવે તમે વિચાર કરો તો કેટલું નાણું એની પાસે પડ્યું હતું. નહીં વાહે છોકરા, નહીં કાંઈ દીકરીઓ, નહીં કાંઈ લેવા, નહીં કાંઈ દેવા, નહીં કોઈ સંભાળનારું. ઇલેક્શન વખતે એણે 100 કરોડ ઉપર તો વાઇટ ડિક્લેર કર્યા હતા. તમે એક કલ્પના કરો કે નેતાઓ આગળ 100 કરોડ વાઇટ ડિક્લેર કરતા હોય તો કાળા કેટલા હોય. એ તો આ મોદી સાહેબનું મિશન બધાએ ફેલ કરી નાખ્યું, બાકી કાળું નીકળ્યું નહીં. લોકોને જેની પાસેથી નીકળવાની આશાઓ હતી કે ધોધ બોલી જાય, પણ એવું વાળું નીકળ્યું નહીં. દંદુડિયું થઈ ગયું, ઝીણું ઝીણું. પણ ભરોસો રાખીએ એ આપણો ગુજરાતનો માણસ છે, અને વાહે કાંઈ નથી એવો માણસ છે. એટલે ધીરે ધીરે હોથર્યા કાઢશે તો ખરો તે, ધીરે ધીરે પણ એ કાઢશે. એક વાત બહુ યાદ રાખવી જોઈએ કે એણે સૌથી પહેલા કીધું હતું કે ભાઈ ટેક્સ ભરો. અમુક મુદત આપી હતી ટેક્સ ભરો. ત્યારે લોકોને એમ કે ભાઈ એ તો બધા કીધા કરે, કોઈ ન ભર્યો. પછી કાંઈક સ્કીમ કાઢી હતી, ભાઈ આટલું આમ કરો તો આમ થઈ આટલા દિવસમાં. એ એટલે પછી આવડવા નોટબંધી વાળું આવ્યું. એમાં જે કર્યું છે એ બી હજી ધીરે ધીરે બધું આવશે બારું. પણ એ કરોડો રૂપિયા એની પાસે હતા. જ્યારે રેડ પડેલી ને એ નેતાને ઘરે 1000 તો હાડી નીકળી હતી. 1000 અને હાડી 700 જોડ ચપ્પલ એ બેનની ઘરેથી નીકળ્યા હતા. એ હજી કર્ણાટકની કોર્ટમાં પડેલા છે. હાડીયું છે ને બેન વૈયા ગયા. 2.5 મહિના દવાખાને રહ્યા. 2.5 મહિના એને ખબર જ હતી મરવાનું મરવાનું મરવાનું. પણ એનાથી કોઈ બીજું એવું સારું કામ કે ભાઈ હવે આ પ્રોપર્ટી ક્યાંક હું દેતી જાઉં, એ કાંઈ ન થયું અને વૈયા ગયા. હાડીયું હજી પડી, હવે કોણ પહેરે તો ભગવાન જાણે. અને એની જગ્યાએ આપણે આમ ધન્યવાદ દેવાનું મન થાય અબ્દુલ કલામને કે મરતા પહેલા બધી પ્રોપર્ટી ટ્રસ્ટમાં દઈને વૈયા ગયા. મુસ્લિમ માણસ હતો પણ દેશનો ભક્ત હતો. ભારત દેશને વફાદાર માણસ હતો અને એકદમ ખાનદાન માણસ કે આપણને આમ દાદ દેવાનું મન થાય. એને એમ થયું કે હું રાષ્ટ્રપતિ બન્યો
હવે મારી આજીવિકા તો મારી ગવર્મેન્ટ જ્યાં જવું હશે ત્યાં ફ્રીમાં ટિકિટ મળે, ભરણ પોષણ કરે, મારે રૂપિયાને શું કરવા, ટ્રસ્ટોમાં જમા કરાવી દીધા. એને મૃત્યુ નજીક નહોતું આવ્યું, એને કાંઈ ખબર નહોતી કે મારે કાલ વયું જાય, એ તો અચાનક વયા ગયા. પણ એ માણસને આવડ્યું. ઈશ્વરે અહીંયા નિયમ બનાવ્યો છે, કોઈ ગમે એટલું ભેગું કરશે પણ હારે કોઈને આવવાનું તો ખોટે માર્ગે જાવું શું કરવા. વાલા ભક્તો, આગળનું ચરિત્ર સાંભળીએ મહારાજનું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે અને ધોલેરાથી પુંજોજી આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમારું ધોલેરાનું મંદિર તૈયાર થઈ ગયું છે, તો મૂર્તિઓ પધરાવવા માટે પધારો. સ્વામિનારાયણ ભગવાને મૂર્તિઓ મંગાવી અને જોયું, એમાં એક મૂર્તિ બહુ સારી હતી. મહારાજે એમ કહ્યું કે લ્યો, આ મૂર્તિ તમે ત્યાં લઈ જાજો. આ બાજુ એ મૂર્તિ જોઈને લાડુબા આદિને એમ થયું કે આ મૂર્તિ તો આપણે અહીં ગઢપુરમાં રાખવી છે અને ગઢપુરના મંદિરમાં, જ્યારે ગઢપુરનું મંદિર બનશે ત્યારે પધરાવીશું. મારા ખ્યાલ મુજબ આ રાધાજીની મૂર્તિ હતી. મહારાજે પૂંજાજીને ધોલેરા માટે આપવાનો વિચાર કર્યો અને આ બાજુ લાડુબાની ઈચ્છા હતી કે આપણે ગઢપુરના મંદિરમાં પધરાવવા માટે રાખવી. લાડુબાએ કહ્યું કે મહારાજ, મૂર્તિ અહીંયા રાખો તો સારું. પણ પૂંજાજીએ બહુ આગ્રહ કર્યો કે ના, એ મૂર્તિ અમારે ધોલેરા જ લઈ જાવી છે. મહારાજની મરજી પણ હતી કે ગઢપુર રાખીએ, કારણ કે લાડુબા અને જીવુબા અને દાદાથી તો વધારે સ્વામિનારાયણને કાંઈ દુનિયામાં હતું જ નહીં. એની માટે તો મહારાજને પાણી ભરવા જવું પડે તો પાણી ભરવા બી જાય, એની માટે મહારાજને જોળી માગવા જવું પડે તો જોળી માગવા પણ જાય. સ્વામિનારાયણની તૈયાર ભગવાન થવું અહીંયા એમ હેલું નથી. હા, ભગવાન એના ભક્તની માટે જે કરવું ઘટે એ ભગવાન કરી શકે. એને ભીખ માંગતા શરમ ના આવે. આ તમે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો જોશો, મહારાજ સંતો માટે જોડિયું માગવા પણ ગયેલા. એટલે મહારાજની ઈચ્છા હતી કે ગઢપુરમાં રહી. પૂંજાજીએ બહુ દુરાગ્રહ રાખ્યો. આગ્રહ જરૂર રાખો કોઈ પણ કાર્યમાં, પણ એક વાત યાદ રાખવી કે દુરાગ્રહ ન રાખો. ઘણીવાર સંતોની પધરામણીમાં લઈ જવા હોય, કંઈ થાળ કરાવવો હોય, કંઈ બી કરાવવું હોય, આગ્રહ રખાય. પણ પછી આપણને એમ ખબર પડી જાય કે હવે આમાં સંતોની ઈચ્છા નથી, તો પછી દુરાગ્રહ ન રખાય. તો પછી કહેવાય, સારું સંતો, તમને જેમ સારું લાગે એમ. વરસાદ થાય ને એ હારો, જેટલો જોઈએ એટલો વરસાદ થાય એ હારો. પણ એ વરસાદ વધી જાય ને એટલે પછી એને અતિવૃષ્ટિ કહેવાય, એ નુકસાન કરે. વૃષ્ટિ સારી પણ અતિવૃષ્ટિ નહીં સારી. એમ આગ્રહ સારો પણ દુરાગ્રહ નહીં સારો. બહુ દુરાગ્રહ કર્યો પૂંજાજીએ, અમારી મૂર્તિ લઈ જાવી છે. આ બાજુ લાડુબા ને દાદા ખાચર શ્રીહરિના વચનને આધીન કાંઈ બોલી ન શક્યા. એની ઈચ્છા હતી કે અહીંયા રાખવી, પણ પછી મહારાજની મરજી ને મહારાજને વચ્ચે ધર્મ સંકટ થયું એટલે પછી કાંઈ બોલ્યા નહીં કે ભાઈ આપણે એક બાજુ જવા દો. પણ મનમાં જરા જરા તાણ રહી કે એ મૂર્તિ અહીંયા રહી તો સારું. ઘણીવાર શું થાય, બે ભગતમાં ભગવાનને બિચારાને મૂંઝવણ થાય કે હવે આમાં કરવું હું. જો એક ભગવાનને એ બહુ મોટો પ્રશ્ન આવે, એક ભગત આમ કે એક આમ કે, એકને ત્યાં ન જાય બીજા પછી પાછા બોલ્યા વિના નો. હા, એ તો રૂપિયાવાળા હોય ત્યાં જ જાય ને, એ પાછું બોલે. એક ભગવાનની આ બહુ મોટી ઉપાધિ રહી. જ્યારે અહીંયા મનુષ્યાકૃતિમાં આવ્યો ને એને બહુ મોટો પ્રોબ્લેમ. ગુરુઓ હોય એને પ્રોબ્લેમ, ચેલાઓને. એક ચેલો આમ કે એક આમ કે, એકનું માને એટલે તરત બીજો બોલે. ગુરુ તેને આધીન થઈ ગયા છે, ગુરુ તો એને જ ભાળે છે. એમ કે એટલે આ તમારામાં એક પત્ની વ્રત જે આવ્યું ને એ બહુ સારું કર્યું. જો તમે બે હોત ને તો તમારી દશા આ જ થાય. હા, જે આ હિન્દુઓમાં એટલે એક આવ્યું કે ભાઈ એક હોય તો હંચવાય. આ બે માં તો તમે અડધા તો એમ જેટલી નોટબંધી ન નડે એટલી ઓલી બે બંદી નડે. હા, એવું છે. એટલે બે જણાએ આગ્રહ રાખ્યો એટલે પછી પૂંજાજીની ખેંચ રહી મૂર્તિ લઈ જવા, એટલે મહારાજે મૂર્તિ આપી. પછી મહારાજ ધોલેરા પ્રતિષ્ઠા માટે જતા હતા. દાદા ખાચરને મહારાજે કીધું, કારણ કે મહારાજ જાણી ગયેલા કે ઈચ્છા આવડા લોકોની છે આ મૂર્તિ રાખવા.
એટલે મહારાજ એટલું બોલ્યા કે દાદા, અમે જે કરતા હશું ને વિચારીને જ કરતા હશું. અને જો દાદા અમારે આ દુનિયામાં તમારાથી વધારે કાંઈ નથી. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો જો. મહારાજ કહે છે કે દાદા અમારે આ દુનિયામાં તમારાથી વધારે કાંઈ નથી. તમે ઉદાસ ન થતા. અહીંયા સુંદર મજાનું મંદિર ગઢપુરમાં બનશે. એમાં અમે ગોપીનાથજી મહારાજ પધરાવશું અને એમની જોડે રાધિકાની મૂર્તિ પણ અમે પધરાવશું. આ મૂર્તિનો પૂંજાજીનો દુરાગ્રહ છે તો એને લઈ જવા દો. અને અમારે તો મહારાજ કે આ મૂર્તિ ક્યાંય પધરાવવી નહોતી, પણ એમની તાણ બહુ છે એટલે એને આપી. તમને મારા આ પ્રસંગ એટલા માટે બહુ પરાયણમાં અને બહુ દુરાગ્રહમાં મજા આવે નહીં. મહારાજ કે અમારે ત્યાં મૂર્તિ ક્યાંય પધરાવી નહોતી પણ એનો દુરાગ્રહ હતો એટલે આપી. પછી સ્વામિનારાયણ ભગવાન ધોલેરા જઈ પ્રતિષ્ઠા કરીને પાછા આવ્યા ને થોડા દિવસ થયા ને ત્યાં સમાચાર આવ્યા કે એ મૂર્તિ ખંડિત થઈ ગઈ. એ મૂર્તિ ખંડિત થઈ ગઈ. ધોલેરાના રાધાજી ઘણી વાર ખંડિત થઈ ગયેલા, 2 થી 3 અટાણે લગભગ આ 3જી મૂર્તિ હશે. એટલે એ મૂર્તિ ખંડિત થઈ ગઈ. મહારાજ તો ગઢડે આવી ગયા, પણ જે દુરાગ્રહ કરીને મૂર્તિ લઈ ગયા પૂંજાજી, એમાં મહારાજની ઈચ્છા નહોતી એટલે મૂર્તિ રહી નહીં. ભગવાનની મૂર્તિ માટે પણ દુરાગ્રહ ન કરો. ભગવાન હોય, ગુરુ હોય, મોટા સંત હોય, એ જેમ રાજી થાય એમ કરવું, દુરાગ્રહ ન રાખો. હરિભગત ઘણીવાર મૂર્તિ પધરાવવામાં દુરાગ્રહ બહુ રાખે. એક ગામડાનો બનેલો પ્રસંગ, અને અમે એ ગામડે ગયેલા મૂર્તિ પ્રતિષ્ઠા. હવે જૂનું મંદિર હતું ને, તો જૂના મંદિરમાં એક મૂર્તિ એક ભગતે આપેલી એટલે પધરાવેલી હરિમંદિરમાં, સ્વામિનારાયણનું જ મંદિર. અમારે પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી ધોરાજીવાળા અને હું ને બધા હતા ને, પ્રસંગ ઘટના ઘટી. હવે નવું મંદિર આખું બનાવ્યું એટલે સિંહાસન નવું, બધું નવું, અને એની હિસાબે મૂર્તિ પણ નવી બનાવી. અને એના દાતા બીજા એક હરિભગત થયા. એટલે ઓલા જૂના હરિભગત હતા ને એ કે મારી મૂર્તિ કાઢીને એની શું કરવા પધરાવી. એલા ભાઈ, હવે મંદિર આખું નવું બન્યું, આખી કલ્પના નવી, આખી સિંહાસન મોટું, એ પ્રમાણે મૂર્તિ પણ મોટી બનાવવી પડે બધું. ઓલો કે ના. એમાં 2 જણાએ બહુ ઝઘડો કર્યો, ભગતે. આમાં એ આપણને ખબર નથી પડતી કે આ ભગત છે ના. આમાં એ આપણને ન ખબર પડે. પછી તો સંતોએ બધું સમાધાન કરાવ્યું કે ભાઈ બધું તમે સમજો ને, હવે આ નવું બની ગયું છે ને, હમણાં મહારાષ્ટ્રી આવવાના પ્રતિષ્ઠા થવાની, તમે રહેવા દો થોડુંક. તો પછી ગામની શરમે ધર્મે આ પાડી નવી મૂર્તિ ફિટ કરી દીધી. આગલે દી સાંજે સવારમાં પ્રતિષ્ઠા કરવાની. બીજે દાડે સવારમાં મહારાષ્ટ્રી અને હું ધોરાજીના મોહન પ્રસાદ સ્વામીને અમે ગયા ને, તે ઓલી જે નવી મૂર્તિ હતી ને, ઓલા જૂની મૂર્તિવાળાએ કાઢીને એક કોઈ મૂકી દીધી, સિંહાસનમાં ફિટ કરી. એક જણાએ આગળ જઈને જોયું ત્યાં સિંહાસનમાં મૂર્તિ જ નહીં. મહારાષ્ટ્રીને બધા પ્રતિષ્ઠા કરવા ગયા. પછી તો સ્વામી કે હવે આનું શું કરવું હતું કે ભાઈ મૂર્તિ તો એઠી મૂકી દીધી કોક. પછી ફટાફટ મૂર્તિ લઈને એમ સિંહાસનમાં મૂકી અને આરતી ઉતારી દીધી. ફિટ કરવાની બાકી રહી ગઈ. પછી તો બધી પ્રતિષ્ઠાની આરતી ઉતારીને એવા હવે હરિભગતને જે પધરાવી હોય પધરા. આવા દુરાગ્રહો એ કોઈ દી કોઈને સુખી થવા દે નહીં. એટલે ક્યાંય પણ ભગવાનની આગળ, ગુરુ આગળ, સંત આગળ, કોઈ એવા વડીલો આગળ, માતા પિતા આગળ ખોટા દુરાગ્રહો ન રાખવા. એ જેમ રાજી થાય એમાં આપણે રાજી રહેવું, એની મરજીમાં મરજી ભેળવવી. અને જો એમાં રાજી ન થાય આપણે તો એનું પરિણામ સારું પણ આવે. પૂંજાજી પરાણે મૂર્તિ લઈ ગયા તો મૂર્તિ ખંડિત થઈ ગઈ. અને એક ચરિત્ર મહારાજનું તમને એ સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાં લીમડા નીચે સભા કરીને બેઠા હતા. સરદારના મુસલમાન કરીમ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના ઘણા હજુરી પાર્ષદો મુસલમાન હતા. અને મહારાજે સ્વામિનારાયણ ભગવાનનું સૌથી મોટું કામ હોય તો સ્વામિનારાયણ ભગવાને દરેક ધર્મના લોકોને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અપનાવ્યા છે. એને એવું નહીં રાખ્યું કે આ ધર્મનો કો ધર્મનો, જે કોઈ ધર્મના હોય સ્વામિનારાયણ ભગવાનને શરણે કોઈ આવતું તો સ્વામિનારાયણ ભગવાન એને સ્વીકારતા. બીજું,
સ્વામિનારાયણ ભગવાને હરેક જ્ઞાતિના લોકોને આ સંપ્રદાયમાં અપનાવ્યા છે. ગમે જ્ઞાતિ હોય, બ્રાહ્મણથી લઈ અને દરેક જ્ઞાતિઓને સ્વામિનારાયણ ભગવાનના ભક્તો બ્રાહ્મણો હતા, ક્ષત્રિયો હતા, પટેલો હતા, પાટીદારો, અને તમે જુઓ તો કોળી લોકો પણ હતા, વાઘરી લોકો પણ હતા, હરિજન લોકો પણ હતા. સ્વામિનારાયણ ભગવાનને બધા જ આશ્રિતો હતા. મહારાજે બધી જ જ્ઞાતિના લોકોને અપનાવ્યા છે. અને મેં હમણાં અમદાવાદની કથામાં કીધું હતું કે કોઈ જ્ઞાતિ ઊંચી નીચી નથી. માણસ ઊંચો નીચો હોઈ શકે, કોઈ જ્ઞાતિ ઊંચી નીચી નથી. જ્ઞાતિ એટલે શું? એક સમુદાય, સમુદાયના માણસો. અને તમે આજે વિચાર કરો કે જો આ અમે સાધુ છીએ તો સાધુ કોઈ જ્ઞાતિ નથી. સાધુ સમાજના માણસો સારા કામ કરે તો દુનિયામાં બધાને એમ થાય કે ભાઈ સાધુ જેવું કોઈ નહીં, સાધુ બહુ સારા. અને અમારી નાયતવાળા મોળા કામ કરે તો સમાજ બાવા તો બધા આવા જ હોય. થાય કે ન થાય ભાઈ? માણા હારા કામ કરે તો એની નાયતની કીર્તિ વધે, અને માણા મોળા કામ કરે તો એની નાયતની કીર્તિ ઘટે. એટલે જ્ઞાતિ કોઈ ઊંચી નીચી નથી. જ્ઞાતિમાં રહેનારા માણસો જેટલા ઊંચા પ્રકારના કામ કરે, સારા કામ કરે, સારા વિચાર રાખે, એટલી એની જ્ઞાતિની ક્રેડિટ વધે ને વધે. જ્ઞાતિની ક્રેડિટ વધારવી એ જ્ઞાતિમાં રહેનારા માણસોના હાથની વાત છે. એ જ્ઞાતિમાં રહેનારા માણસોના હાથની વાત. એ સારા કાર્યો કરે, સમાજની નજરમાં આવ્યા વિના રહે નહીં. આજે શીખ ધર્મ છે આપણા ભારતમાં, એમ જુઓ તો મુઠ્ઠીભર શીખો કહેવાય, પણ શીખ લોકો ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે ગમે ભારતની બોર્ડર હોય ત્યાં સુરક્ષામાં એ સૈનિકો હોય ને ભારતની સુરક્ષામાં રહેતા હોય. એટલે આપણને વ્યાસપીઠ ઉપરથી સલામ ભરવાનું મન થાય. કેવલ જોક્સ માટેની સરદાર જ્ઞાતિ નથી, એ આ દેશની રક્ષક જ્ઞાતિ છે. અને ખાલી ઇન્ડિયામાં એમ નહીં, જે દેશમાં રહીને અને વફાદાર રહી. આજે કેનેડામાં સૌથી ઝાઝા શીખ લોકો છે આપણા હિન્દુસ્તાની. એટલે તમે બધા સમજો છો કેનેડાની ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, સેકન્ડ લેંગ્વેજ પંજાબી છે. અને ત્યાંની સેનામાં પણ શીખ લોકો ભરતી થયેલા છે અને વફાદારીથી દેશની કેનેડાની રક્ષા કરે. એટલે આજે એ પાર્લામેન્ટમાં પણ શીખ લોકો આવવા માંડ્યા અને સેકન્ડ લેંગ્વેજને પંજાબી લેંગ્વેજ બનાવી દીધી ત્યાંની ગવર્મેન્ટે. એટલે ધર્મ હોય કે જ્ઞાતિ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક એવી પેલા છાપ હતી કે સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરેલો હોય એટલે માણસો એની અરે ધંધો કરવા રાજી થતા, એને ઉધાર દેવામાં રાજી થતા કે સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરેલો હોય એટલે એ કોઈ દી ખોટું ન કરે, એ કોઈ દિવસ કોઈનું ખોટું લે નહીં. આવી એક ઇમેજ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રોશન કરવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જેટલા હોય એ જેટલા સારા કામ કરે એટલું આ સંપ્રદાયનું નામ રોશન થાય, એટલું સમાજમાં એની છાપ હારી થાય. પછી છે ને થોડા ખોટા ઘૂસ મારી ગયા આમાં. હીરાના બજારમાં પેલા બહુ સારી છાપ હતી સ્વામિનારાયણ વાળાની કે ભાઈ તિલક ચાંદલો કરેલો હોય એટલે ઉધાર દેવામાં વાંધો નહીં, પડીકું દેવામાં વાંધો નહીં. કારણ કે પછી ઘણાને એવી ખબર પડી ગઈ કે મળવા તિલક ચાંદલાને લઈને બહુ સારું હાલે છે. એટલે જે સ્વામિનારાયણના નહોતા ને ઈવડાઈ હવારમાં જાય ને આવડા, અને એ ખોટા હોય ભડકા જેવા ચાંદલા કરે આવડા મોટા, એટલે છાપ બગાડી નાખે. લોકોને ખબર નથી કે આ ખોટો છે. એટલે કહેવાનું મારું કે જ્ઞાતિ જાતિ એ સ્વામિનારાયણ ભગવાને કોઈ રાખી નથી, મહારાજે બધાને અપનાવ્યા.